હેલો મિત્રો, કેમ છો? મજામાં? હું આશા કરું છું કે તમે બધા મજામાં હશો. તો આજે આપણે પાછા જીવતા જાગી ગયા અને બહુ ધોઈને હવે આપણે નાસ્તો કરી લઈએ. હાલો મિત્રો, નાસ્તો કરી લઈએ. ચા અને રોટલી. સવાર પર ગામડાનો નજારો છે ને, એકદમ એવો કંઈ ઘટે જ નહીં. આમ સવારનો નજારો એક નંબર. જો આ ગામડું ભાઈ અમારું, પછી કાંઈ ઘટે જ નહીં. જો ગામડું ભાઈ. તો મિત્રો, આજે આપણે જવાનું છે ખીચડો દેવા, કારણ કે આપણી પહેલાંની પરંપરા છે એમ કે ખીહેર આવે એટલે બેનું દીકરીને ખીચડો દેવા જાય એમ. એટલે આજે મારે જવાનું છે ખીચડો દેવા અને હું થઈ ગયો છું પૂરો તૈયાર. મારે અને મારા મમ્મીને જવાનું છે અને આ ગાડી લઈને જવાનું છે. જુઓ, આપણી ધૂમ બાઇક છે આ. બસ આગળ નીકળીએ. આપણે શું કહેવાય કે ખીચડો દઈ આવ્યા છીએ અને હવે આવી ગયા આપણે વાડીએ, કારણ કે ત્યાંથી પછી ડાયરેક્ટ વાડીએ આવવાનું હતું. એટલે વાડીએ આવી ગયા છે આપણે. વાડી તમને શેણા બતાવું ખમો આપણા. તો જો આ છે આપણા શેણા. એમાં કાંઈ ઘટ્યા જ નહીં હો. કાલે જ પાણી પાયેલું છે ભાઈ. આવા શેણા છે કંઈક. જો અને આ છે આપણું ફાર્મ, વાડી. તો જોયું ને મિત્રો, રોજ હાલેલા છે કે નહીં એ જોવાના છે. ભાઈ રોજનો બહુ પ્રોબ્લેમ છે અમારે અહીંયા. અને પછી ધાર પડખે પડે. જો છે ને ધાર, એટલે એ પ્રોબ્લેમ છે. બાકી બીજું કાંઈ નથી. જો આ છે મેથી. મેથીવાળા ભજીયા ખાવા કહેજો, કમેન્ટ કરી દેજો. આપણી ત્યાંથી મેથી લઈ જવાની, મૂંઝાવાની નહીં. આ છે આપણી મોટર. જોઉં પડ્યું ને બધું ખુલ્લું. હવે ડાયરેક્ટ ઘરે જવાનું છે આપણે, કારણ કે બસ ખાલી આટો જ મારવાનો હતો, વાડી હતો. પછી હવે આગળ ઘર તરફ નીકળી જાઉં. બાકી તો જો હા છે ભાઈ આપણી વાડી. ફાઇનલી મિત્રો, આપણે ઘરે પહોંચી ગયા છે. તો હવે નવા કપડાંથી કાઢી નાખ્યા છે, કારણ કે નકર લગ્નમાં શું પહેરવું. તો મિત્રો, હવે એવું લાગે છે કે ખેર આવ્યું એવું. જો હવે પતંગ દેખાય. જો આ એક, એ બીજી અને આ ત્રીજી, આ ચોથી. હવે એવું લાગે કે હેર આવી એમ. આજે ખાલી એટલું જ. ને તમે કમેન્ટ કરી દેજો કે બ્લોગ કેવો લાગ્યો એમ. ને બસ આજે એટલું જ આપણે બ્લોગ બનાવશું. કાલે પાછા બનાવશું.